શું ફ્રેન્ડ્સ, ક્યારેય તમે ખીરા વગર દૂધમાંથી બળી બનાવેલી છે? તો આજે આપણે બનાવીશું ખીરાનો ઉપયોગ કર્યા વગર બળીની રેસીપી. જી હા ફ્રેન્ડ્સ, શહેરી વિસ્તારમાં આપણને ગાયનું ખીરું મળવું ખૂબ મુશ્કેલ છે, ત્યારે તમે આ ટ્રીકથી જરૂરથી બળી તૈયાર કરજો. તો તેના માટે આપણે અહીંયા 500 ml દૂધ લીધું છે. તેની અંદર આપણે સ્વાદ અનુસાર ખાંડ ઉમેરી દેવાની છે અને થોડું ઠંડુ દૂધ છે તે આપણે 2 બાઉલમાં અલગ કરી લેશું. તેમાં 2 ચમચી કોર્નફ્લોર અને 2 પેકેટ આપણે મિલ્ક પાવડરના ઉમેરી દેવાના છે. આ રીતે 10 રૂપિયા નાના પાઉચ આવે છે તે 2 પેકેટ લીધા છે. હવે સરસ એવું આપણે તેને દૂધમાં મિક્સ કરી દઈશું અને દૂધ આપણે અહીંયા ઠંડુ જ લેવાનું છે અને વચ્ચે વચ્ચે આપણે દૂધને પણ ચલાવતા રહેવાનું છે, જેથી દૂધ છે તે નીચે તળિયે ચોટી ન જાય. બીજા બાઉલની અંદર લેવાનો છે અગર અગર પાવડર. 10 ગ્રામ અગર અગર પાવડર લેવાનો છે, તેને પણ આપણે દૂધની અંદર સરસ મિક્સ કરી દઈશું. સરસ એવું મિક્સ કરવાનું છે. એક પણ વસ્તુના ગાંઠા ન રહે તે રીતે આપણે બેટર રેડી કરવાના છે. તો બંને બેટર રેડી છે. તો આ બાજુ આપણું દૂધ પણ ઉકળતા 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે, તમે જોઈ શકો છો. આ રીતે તેની અંદર આપણે એલચી પાવડર ઉમેરી દેવાનું છે, થોડો દરદરો વાટી. પછી કોર્નફ્લોર અને આપણે મિલ્ક પાવડરવાળું બેટર હતું તે ઉમેરી દેવાનું છે. આ રીતે ચલાવતા રહેવાનું છે, જેથી દૂધમાં ગાંઠા ન વળે. અને પછી આપણે 5 મિનિટ માટે થવા દેશું. 5 મિનિટ સરસ ઉકળી જાય પછી તેની અંદર આપણે જે અગર અગરવાળું મિશ્રણ હતું તે ઉમેરી દઈશું અને ફટાફટ આપણે ચલાવતા જ રહેવાનું છે. 3 થી 4 મિનિટ માટે તમે ચલાવશો ને એટલે દૂધ છે તે સરસ ઘટ થવા લાગશે. 500 ગ્રામ દૂધ લીધું છે ને આપણે, તેની સામે આપણે અહીંયા 10 ગ્રામ અગર અગર પાવડર લેવાનો છે, એટલે પરફેક્ટ એવી આપણી બળી સેટ થઈ જાય. તો 5 મિનિટ પછી તમે જોઈ શકો છો સરસ એવું દૂધ ઘટ થઈ ગયું છે. તો હવે તેને આ રીતે કોઈ થાળીમાં સેટ કરી દઈશું અને 1 કલાક માટે ફ્રીઝરમાં રાખી દઈશું. 1 કલાક પછી તમે જોઈ શકો છો સરસ એવી આપણી બળી રેડી થઈ ગઈ છે. જે રીતે માર્કેટમાં મળે છે તે જ રીતની બળી તૈયાર થયેલી છે. તો જરૂરથી ટ્રાય કરજો. રેસીપી પસંદ આવે ફ્રેન્ડ્સ તો ફોલો કરજો.